નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે જુઓ, ધોરણ 5 વિષય હિન્દી એમાં આપણે આગળના લેક્ચરમાં પાઠ 4નો અભ્યાસ કર્યો, સોચ અપની અપની. બરાબર. હવે ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં પુનરાવર્તન 1 તમને આપેલું છે, રિવિઝન 1. બરાબર. હવે રિવિઝન 1માં એટલે કે પુનરાવર્તન 1માં શું આવે, તો આપણે અત્યાર સુધી 1 થી 4 પાઠમાં જે કંઈ પણ ભણી ગયા એ બધું આની અંદર આવે છે. બરાબર છે. દરેક જણ પોતાનું પુસ્તક ખોલે, એમાં પાના નંબર 25 જુઓ. પાના નંબર 25 ઉપર તમને પ્રશ્ન 1 આપેલો છે, निम्नलिखित संख्या के शब्दों को ढूंढकर नीचे क्रम में लिखिए. जુઓ, निम्नलिखित संख्या के शब्दों को ढूंढकर नीचे क्रम में लिखिए. અહીંયા તમને કૌંસમાં આ બધા આંકડા આપેલા છે. આપણે અહીંયા જુઓ, તમને આવું ચોરસ બોક્સ આપેલું છે. અહીંયા આમાંથી ચોરસ બોક્સમાં આ બધા જે તમને અહીંયા આંકડા આપેલા છે, એ આંકડા એને શબ્દમાં શું કહેવાય, હિન્દી શબ્દમાં શું કહેવાય, એ તમારે આમાંથી શોધવાનું છે. અને તમે જે અહીંયા એને ગુજરાત હિન્દી શબ્દમાં જે કહેવાય એ તમારે અહીંયા શબ્દમાં લખવાનું છે. બરાબર છે. તો જુઓ, સૌથી પહેલો અંક છે 26. તો અહીં આપણે લખીએ 26. બરાબર. ત્યાર પછી બીજો છે 25. તો અહીં આપણે લખીએ 25. ત્યાર પછી ત્રીજો અંક કયો છે 45. હા, તો આપણે શું લખીએ 45. પછી શું છે 22. દરેક મિત્રોએ ગિનતી મોઢે કરી છે ને 1 થી 50 સુધી. હા, તો 1 થી 50 સુધી ગિનતીના જ તમને અહીંયા અંકો આપેલા છે. બરાબર. ત્યાર પછી જુઓ 5 નંબરમાં છે 23. પછી 6 નંબરમાં છે 36. પછી 7 નંબરમાં છે 44. તમને આપેલું છે 31. પછી 10 નંબરમાં છે 30. 11 નંબરમાં છે 32. અને 12 નંબરમાં છે 41. સમજ્યા મિત્રો? આ હતો આપણો પ્રશ્ન 1. તમે અહીંયા તમને જે આંકડા આપેલા છે, આ બધા આંકડા આપણે અહીંયા ચોરસ બોક્સમાં પેન્સિલથી ચોરસ કરીને એના શબ્દો શોધ્યા. અને એ શબ્દ આપણે અહીંયા નીચે તમને 1 થી 12 લીટી આપેલી છે, એમાં આપણે તે શબ્દને લખી લીધા. હવે છે પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં શું છે કે તમે જે આ શબ્દ લખ્યા એનું ઉચ્ચારણ કરો. ઉચ્ચારણ એટલે કે આપણે એને બોલવાના છે. ગિનતીના અમુક શબ્દ એવા હોય કે હિન્દીના અમુક શબ્દો એવા હોય કે તમને બોલવામાં થોડી તકલીફ પડે, તો આપણે અત્યારે એ શબ્દ ફરીથી એકવાર બોલી લઈશું. દરેક બાળકો મારી સાથે બોલશે. 26, 25, 45, 22, 23, 36, 44, 46, 31, 30, 32, 41. બરાબર. આ થયો પ્રશ્ન 2. પછી પાછળ પ્રશ્ન 3માં પાના નંબર 26 ઉપર પાના નંબર 26 ઉપર જુઓ પ્રશ્ન 3. જો તમને અહીંયા ચિત્ર આપેલું છે,
આ એક વાર્તાનું ચિત્ર છે, વાર્તા ચિત્ર છે. આને શું કહેવાય? વાર્તા ચિત્ર. હવે આ વાર્તા ચિત્રના આધારે તમને અહીંયા જો એના શબ્દ આપેલા છે. પાના નંબર 27 ઉપર અહીંયા કોષ્ટકમાં તમને વાર્તાના શબ્દ આપેલા છે અને એ શબ્દના આધારે આપણે આ વાર્તા પૂરી કરવાની છે. તો સૌથી પહેલા જુઓ પ્રશ્ન 3 कि नीचे दिए गए चित्रों को देखकर कहानी पूर्ण कीजिए. તમને જે કૌંસમાં શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાર્તા પૂરી કરવાની છે. કહાની પૂરી કરને में दिए गए शब्दों की मदद ले सकते हैं. એટલે કે આ વાર્તા પૂરી કરવા માટે તમને અહીંયા જે શબ્દ આપેલા છે એ શબ્દોની મદદ આપણે લઈ શકીએ છીએ. બરાબર? તો જુઓ શબ્દની મદદ લેતા આપણે અહીંયા પાના નંબર 27 ઉપર તમને વાર્તા આપેલી છે. બરાબર? તો આપણે એનો લખીએ કે સહી વિકલ્પ ચુનકર कहानी पूर्ण कीजिए. सही विकल्प चुनकर कहानी पूर्ण कीजिए. હવે જુઓ અહીંયા તમને શબ્દ કયા આપ્યા છે? સફેદ, કાલી, બંદર, જગડની, ભારી, સારી, દો, રોટી, ભૂખ, તરાજુ, ટુકડા, પછતાવા અને હલકા. બરાબર? આટલા શબ્દો તમને આપેલા છે. હવે એ શબ્દના આધારે આપણે અહીંયા વાર્તા એની લખીએ. તો જુઓ एक बार की बात है, दो बिल्ली यहाँ थी, एक सफेद और एक काली. बराबर? એટલે જુઓ એક વખતની વાત છે, બે બિલાડી હતી, બે બિલાડીઓમાંથી એક સફેદ और એક કાલી. તો અહીંયા આપણે પહેલી ખાલી જગ્યામાં સફેદ શબ્દ લખીએ અને બીજી ખાલી જગ્યામાં કાલી શબ્દ લખીએ. दोनों को खाली जग्या लखी तो दोनों को भूख लगी, બંનેને ભૂખ લાગી. उन्हें एक रोटी मिली, એને એક રોટલી મળી. અહીંયા ખાલી જગ્યામાં આપણે રોટી શબ્દ લખીએ. ઉપર કૌંસમાં આપેલો છે એમાંથી શોધીને આપણે રોટી શબ્દ અહીંયા લખીએ. वे एक रोटी के लिए झगड़ने लगी. એક રોટલી માટે એ બંને બિલાડીઓ ઝઘડવા લાગી. બરાબર? એટલે અહીંયા ખાલી જગ્યામાં આવશે ઝગડને. ત્યાર પછી આગળ इतने में एक खाली जग्या आया, એટલે કે બંદર. ત્યાં થોડી વારમાં એક વાંદરો આવ્યો. બરાબર? તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીએ બંદર. વહ ખાલી જગ્યા લાયા એટલે કે તરાજુ. ખાલી જગ્યા શું લાવ્યો? ત્રાજવું. વહ તરાજુ લાયા એટલે કે તે ત્રાજવું લાવ્યો. उसने रोटी के खाली जग्या टुकड़े किए. એણે રોટલીના ખાલી જગ્યા ટુકડા કર્યા. કેટલા? 2. तो અહીંયા આપણે લખીએ 2. उसने रोटी के 2 टुकड़े किए. પછી उसने टुकड़े ખાલી જગ્યા में रख दिए. ખાલી જગ્યા में એટલે શેમાં? તરાજુમાં. તો આપણે એવું લખીએ કે उसने टुकड़े तराजू में रख दिए. એણે એ બંને ટુકડા ત્રાજવામાં મૂકી દીધા. બરાબર? પછી तराजू का एक पलड़ा, खाली जग्या था, और दूसरा खाली जग्या. ત્રાજવાનો એક બાજુનો ભાગ, એક બાજુનું પલડું ખાલી જગ્યા હતું અને બીજી બાજુનું પલડું પણ ખાલી જગ્યા હતું. ત્યાં શું આવશે? ભારી और हल्का. तराजू का एक टुकड़ा भारी था तो दूसरा हल्का. उसने भारी पलड़े के टुकड़े में से थोड़ा सा खाली जग्या तोड़कर खा लिया. એણે શું કર્યું કે ભારી ભારવાળું જે વજનવાળું પલડું હતું એમાંથી રોટલીનો એક ટુકડો તોડીને ખાઈ લીધો. તો ત્યાં શું આવશે? ટુકડા. उसने भारी पलड़े के टुकड़े में से थोड़ा सा टुकड़ा तोड़कर खा लिया. इस तरह उसने खाली जग्या रोटी खा ली. આવી રીતે એણે બધી જ રોટલી ખાઈ લીધી. એટલે અહીંયા આવશે સારી. इस तरह उसने सारी रोटी खा ली. दोनों बिल्लियों को बहुत खाली जग्या हुआ. બંને બિલાડીઓને ખૂબ જ પછતાવો થયો. એટલે અહીંયા આવશે પછતાવા. दोनों बिल्लियों को बहुत पछतावा हुआ. બરાબર? આ છે આપણી વાર્તા. ફરી એકવાર હું વાંચી જાઉં છું, તમે જોઈ લો તમારે કયો શબ્દ લખવાનો બાકી રહી ગયો છે એ તમે ફરીથી લખી લેજો. એક બાર की बात है,
दो बिल्लियाँ थी, एक सफ़ेद और एक काली। दोनों को भूख लगी। उन्हें एक रोटी मिली। वे एक रोटी के लिए झगड़ने लगे। इतने में एक बंदर आया। वह तराजू लाया। उसने रोटी के 2 टुकड़े किए। उसने टुकड़े तराजू में रख दिए। तराजू का एक पलड़ा भारी था तो दूसरा हल्का। उसने भारी पलड़े के टुकड़े में से थोड़ा सा टुकड़ा तोड़कर खा लिया। इस तरह उसने सारी रोटी खा ली। दोनों बिल्लियों को बहुत पछतावा हुआ। बराबर, आ छे आपणी आखी वार्ता। हवे आमां तमने भले ચોપડીમાં કીધું નથી, પણ આપણે સમજવા માટે આ વાર્તા ઉપરથી આપણને બોધ શું મળે છે? તો આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે કે ઝઘડવાથી હંમેશા આપણું કામ બગડે છે। કોઈ પણ નાની નાની વાત હોય કે કોઈ પણ એક સામાન્ય બાબતમાં ક્યારેય ઝઘડવું નહીં। શાંતિથી વિચારીને સમજદારીપૂર્વક કામ લેવાથી ઝઘડાનો પણ અંત આવે છે અને આપણને નુકસાન થતું નથી। અહીંયા શું થયું? આ બંને બિલાડીઓ એક રોટલીના ટુકડા માટે ઝઘડતી હતી। એમાં ત્રીજી વ્યક્તિ એટલે કે વાંદરો ફાવી ગયો। જો બંને બિલાડીઓએ સમજદારીપૂર્વક રોટલીના અડધા અડધા ભાગ કરીને વહેંચી લીધી હોત તો વાંદરો આવત નહીં અને રોટલી પોતે ખાત નહીં। પણ બંને બિલાડીઓ ઝઘડી, વાંદરો વચમાં આવ્યો અને બંને બિલાડીઓને મૂર્ખ બનાવીને આખી રોટલી એ પોતે ખાઈ ગયો અને આ બંને બિલાડીઓ ઝઘડતી રહી ગઈ। બરાબર, એટલે આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે કે સામાન્ય નાની નાની વાતમાં ક્યારેય ઝઘડવું નહીં। સમજદારીપૂર્વક કામ લેવાથી આપણું કામ હંમેશા સરસ થાય છે। બરાબર છે। હવે જુઓ પ્રશ્ન 4। પ્રશ્ન 4માં છે अपनी पाठशाला के बारे में दस बार वाक्य बोलिए। बराबर। प्रश्न 4, अपनी पाठशाला के बारे में 10 बार वाक्य बोलिए। એટલે કે અહીંયા ભલે આપણને બોલવાનું કીધું છે પણ આપણે નોટબુકમાં લખી લઈશું। અને મેરી પાઠશાલા તમે ધોરણ 4માં શીખી ગયા છો પાઠશાળા વિશે। બરાબર, આપણે આખો નિબંધ હતો એ નિબંધ ઉપરથી તમે 10-12 વાક્ય લખી શકો। છતાં પણ આપણે અહીંયા એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ। તો જુઓ, દરેક બાળક શાંતિથી સાંભળે। આ તમારે તમારી ચોપડીમાં નોટમાં લખવાનું છે। मेरी पाठशाला का नाम सर्वोदय विद्या मंदिर है। पाठशाला की इमारत तिमंजिले और अच्छी है। એટલે કે મારી શાળાનું નામ સર્વોદય વિદ્યા મંદિર છે અને મારી શાળાનું મકાન 3 માળનું છે અને ખૂબ જ સરસ છે। उसमें 30 कमरे हैं। એમાં 30 ઓરડા છે। हर 30 कमरे हैं और एक सभा भवन है। એટલે કે અમારી શાળામાં 30 ઓરડા છે અને એક સભા ભવન છે। पुस्तकालय और कार्यालय के लिए अलग अलग कमरे हैं। એટલે કે પુસ્તકાલય અને કાર્યાલય માટે अलग अलग रूम આપેલા છે। पाठशाला में 12 वर्ग से 10वीं कक्षा तक की पढ़ाई होती है। એટલે કે અમારી શાળામાં 12 વર્ગથી ધોરણ 10 સુધીનો અભ્યાસ થાય છે। पाठशाला का समय दोपहर 12:20 से 5:45 तक का है। એટલે કે અમારી શાળાનો સમય બપોરે 12:20 થી સાંજે 5:45 સુધીનો છે। मेरी पाठशाला के सभी शिक्षक हमें बड़ी लगन से पढ़ाते हैं। એટલે કે અમારી શાળાના દરેક શિક્ષકો અમને ખૂબ જ પ્રેમથી અને લાગણીપૂર્વક ભણાવે છે। खेलकूद में भी मेरी पाठशाला का नाम प्रसिद्ध है। એટલે કે ખેલકૂદમાં રમતગમતમાં પણ મારી શાળાનું નામ ખૂબ જ પ્રસિદ્ધ છે। पाठशाला के सामने खेलकूद का बड़ा मैदान है। એટલે કે અમારી શાળાની સામે રમતગમતનું એક મોટું मैदान પણ છે। इसमें सुबह शाम विद्यार्थी तरह तरह के खेल खेलते हैं। એટલે કે તે મેદાનમાં
સવારે અને સાંજે વિદ્યાર્થીઓ બાળકો અલગ અલગ પ્રકારની રમતો રમે છે અને વ્યાયામ પણ કરે છે. મુझे मेरी पाठशाला बहुत प्रिय है. મને મારી શાળા ખૂબ જ પ્રિય છે અને મને મારી શાળા ખૂબ જ ગમે છે. બરાબર મિત્રો, તમે આ રીતના 10-12 વાક્ય લખી શકો. ચલો ત્યાર પછી છે પ્રશ્ન 5. आपको पाठशाला में क्या पसंद है और क्या नापसंद है. એટલે કે તમને તમારી શાળામાં શું પસંદ છે અને શું નાપસંદ છે. એમાં જુઓ પહેલું क्या पसंद है અને બીજું क्या नापसंद है. बराबर. तो जुओ સૌથી પહેલું છે क्या क्या पसंद है. तो એમાં જોઈએ मुझे मेरी पाठशाला का भवन, बगीचा और शिक्षक और मेरे दोस्त पसंद है. मुझे पाठशाला में मेरे दोस्तों के साथ खेलना भी पसंद है. એટલે કે મને મારી શાળામાં અમારો સભાભવન, બગીચો, પછી મારા શિક્ષકો અને મારા મિત્રો ખૂબ જ પસંદ છે. એની સાથે રમવું પણ મને ગમે છે. और मुझे मेरे दोस्तों के साथ खेलना એટલે કે મને મારા મિત્રો સાથે રમવાનું પણ ગમે છે. બીજો પ્રશ્ન क्या क्या नापसंद है. તમને તમારી શાળામાં એવી કઈ વસ્તુઓ છે, એવી કઈ પ્રવૃત્તિ છે કે તમને નથી ગમતી. તો જુઓ मुझे अनियमित छात्र नापसंद है. मुझे कठोर शिक्षक नापसंद है. मुझे इधर उधर पड़ा हुआ कूड़ा और कूड़ा फेंकने वाले छात्र भी नापसंद है. એટલે કે મને અનિયમિત ઘણા બાળકો શાળામાં મોડા આવે, ઘણા લેશન કર્યા વગર આવે, બરાબર, પ્રાર્થના જ્યારે ચાલતી હોય ત્યારે વ્યવસ્થિત રીતે ઊભા ન રહે, આને કહેવાય અનિયમિતતા. તો કે મને આવા અનિયમિત બાળકો પસંદ નથી. મુझे કઠોર શિક્ષક એટલે કે ખૂબ જ સ્ટ્રિક્ટ ટીચર હોય, બરાબર, કે જે તમને ખૂબ જ મારે, ખૂબ જ તમને શિક્ષા કરે, આવા કઠોર શિક્ષક પણ મને પસંદ નથી. मुझे इधर उधर पड़ा हुआ कूड़ा એટલે કે જ્યાં ત્યાં પડેલો કચરો અને જ્યાં ત્યાં કચરો ફેંકવાવાળા લોકો પણ મને પસંદ નથી. બરાબર. આ રીતે આપણે અહીંયા પ્રશ્ન 5 લખીએ અને અહીંયા આપણું પુનરાવર્તન 1 પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકમાં પુનરાવર્તન 1માં પ્રશ્ન 1માં તમારે આ કોષ્ટક બનાવવાનું નથી, માત્ર અહીંયા કૌંસ લખી અને આ શબ્દ લખવાના છે. અને ત્યાર પછી પ્રશ્ન 3માં તમારે આ વાર્તા લખવાની છે. ચોપડીમાં જે આપેલી છે એ જ વાર્તા તમારે લખવાની છે. પછી પ્રશ્ન 4માં આપણે એમાં જે ચર્ચા કરી તે પાઠશાલા કે બારે મેં 10-12 વાક્યો એ તમારે લખવાના છે. અને પ્રશ્ન 5માં क्या पसंद है और क्या ना पसंद है ત્યાં સુધી તમારે પુનરાવર્તન 1 નોટબુકમાં લખવાનું છે. બરાબર મિત્રો. પાઠ 4 જ્યાં પૂરો થયો ત્યાર પછી નવા પેજ ઉપર હેડિંગ મારીને પુનરાવર્તન 1, બરાબર, આ રીતે સૂચના લખવાની